Sponsored by Raghuveer Developers and Builders, always innovative. And co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનું સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. તંત્રના પાપે અખાદ્ય કેરીના રસથી 80 થી 85 લોકો ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં. ગોકુલ રસ ભંડારનો રસ ખાધા બાદ તબિયત લથડી. રાષ્ટ્રીય સ્તરની બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના નામનો ઉપયોગ કરનાર વરાછાની સ્કૂલ સામે કોપીરાઇટનો ગુનો દાખલ. સંચાલકોને બચાવવા મોટા માથાઓના ધમપછાડા. આખરે ડીજીવીસીએલ સામે પોલીસે કરી કાર્યવાહી. કાપોદ્રામાં 2 માસૂમોના જીવ જોખમમાં મૂકનાર નાયબ ઇજનેરની ધરપકડ. ઓએનજીસી બ્રિજ પરથી છલાંગ લગાડનાર પ્રેમી પંખીડાની લાશ મળી. સિંગણપોર કોઝવે પાસેથી કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી લાશ. અને ઉત્તરાખંડ માટે સુરતથી સહાયનો ધોધ વરસ્યો. સામાજિક સંસ્થાઓ અને લોકોએ ભેગા થઈ સહાયનો હાથ લંબાવ્યો. પાણી, ખાદ્ય સામગ્રી સહિતની મદદ પહોંચાડાઈ. શહેરમાં ખુલ્લેઆમ વેચાતા અખાદ્ય પદાર્થો અંગેની વારંવારની રજૂઆતો અને સમાચારોમાં પ્રસારિત થતા અહેવાલો છતાં પણ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ શહેરના કતારગામ વિસ્તારમાં 80 થી 85 લોકો બનતા બુધવારે પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું. શહેરમાં વેચાઈ રહ્યો છે અખાદ્ય કેરીનો રસ. વારંવારની રજૂઆતો છતાં તંત્રની ઘોર બેદરકારી. કતારગામ વિસ્તારમાં બની ગઈ ઘાતક ભરી ઘટના. એક સાથે 80 થી 85 લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ગોકુલ રસમાંથી લવાયેલા કેરીના રસથી થઈ અસર. બુધવારે ઝાડા ઉલટી થતા આખો મામલો આવ્યો બહાર. ગોકુલ રસના સંચાલકોનું ઉદ્ધતાય ભર્યું વર્તન. મેયર સુધી વાત પહોંચતા આરોગ્ય અધિકારીઓ દોડતા થયા. આરોગ્ય તંત્ર રોજિંદી કામગીરી શા માટે નથી કરતું? હજુ કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની થાય તેની રાહ જોવાઈ રહી છે. મંગળવારે શહેરના કતારગામ વિસ્તારમાં એક શખ્સના દીકરાની છઠ્ઠીનો પ્રસંગ યોજાયો. પ્રસંગના યજમાને મહેમાનોને ભોજન માટે આમંત્ર્યા હતા અને ભોજનમાં કેરીનો રસ પીરસ્યો હતો. આ ભોજન બાદ બુધવારે સવારે કેરીનો રસ ખાનારા તમામ લોકોને ઝાડા ઉલટીના ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા યજમાનના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. સગાઓને થયેલી આ ઝેરી અસરથી હેપતાઈ ગયેલા શખ્સે જ્યારે કેરીનો રસ જ્યાંથી લાવવામાં આવ્યો હતો તે ગોકુલ રસવાળાને ત્યાં જઈને રજૂઆતો કરી તો ગોકુલ રસવાળા દ્વારા ઉદ્ધતાય ભર્યો જવાબ આપી દાદાગીરી કરી હતી. આખો મામલો પાલિકાના મેયર સુધી પહોંચતા ઝોનના આરોગ્ય અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ રસ મંગાવેલો ગોકુલમાંથી. હજી કેટલા લોકો આવેલા પ્રસંગમાં? 100 જણાને જમવાનું હતું. 80-85 જણા તો પાક્કા જ હતા. એમાંથી બધાને ટોટલ બધાને ઉલટી થઈ ગઈ બધાને કાલે સાંજે. જેમાં પછી તરત ને બીજા દિવસે બધાને ટોટલને ઝાડા ઉલટી બધાને થઈ ગયા. મારા રસ્તે આવું કાંઈ ન થાય, તમે થાય અંદર કરી જેને કેવું હોય. આપણા કાર્યવાહી આપણા મેયર નિરંજન જાજમેરા સાહેબને વાત કરી કે કાંઈ વાંધો નહીં, આપણે કાર્યવાહી કરીશું. જો એવી રીતને વાત કરતા હોય તો એટલે આપણે કાર્યવાહી કરી. બધાને રસ જેને નથી ખાધો એને નહીં થયું, પણ જેને રસ ખાધો એ બધાને ટોટલને થઈ ગયો છે. 80 થી 85 જેટલા લોકોને રસ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે અને પાલિકાના અધિકારીઓ ઘોડા છૂટે પછી દોડતા થાય તે પાલિકાના તંત્રની કામગીરી અંગે સવાલો ઊભા કરી જાય છે. હાલની ઋતુને ધ્યાને રાખીને પાલિકાનું આરોગ્ય તંત્ર અખાદ્ય પદાર્થો વેચનારાને છૂટો દોર આપે તે સીધા લાખો લોકોના આરોગ્ય સાથે
ચેડા નહીં તો બીજું શું છે? આ મામલામાં પણ આરોગ્ય અધિકારીઓ યોગ્ય પગલાં લેશે કે કેમ તે મહત્વનો સવાલ બની રહે છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલ એક ખાનગી કોલેજના સંચાલકોએ એક પ્રખ્યાત યુનિવર્સિટીના નામનો દુરુપયોગ કર્યો હતો. પોતાની શૈક્ષણિક હાટડી ચલાવવા માટે તેઓએ વિદ્યાર્થીઓના ભાવિ સાથે પણ ચેડા કર્યા હતા. આ વાત યુનિવર્સિટીના સત્તાધીશોના કાને આવતા તેઓએ સુરતમાં ઘામા નાખ્યા. તો જુઓ શું છે આખી ઘટના. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો લોકોની ભીડ તૂટેલા બેનરો સુરતના વરાછા પોલીસ સ્ટેશનના છે, જ્યાં મંગળવારે રાત્રે થઈ હતી બબાલ. વાત જાણે એમ છે કે સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલ એક પ્રયાસ નામની એક ખાનગી બીબીએ અને બીસીએ કોલેજના સંચાલકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ઓપન કોર્સ ચાલુ કરવા માટે અરજી કરી હતી અને કેન્દ્રએ ચાલુ કરવા માટેની ભલામણ કરી હતી. જો કે અહીં પહેલેથી જ આ યુનિવર્સિટીના નામનો ખોટો ઉપયોગ થતો હોવાની જાણ અમદાવાદ બાબા સાહેબ યુનિવર્સિટીના ડિરેક્ટરને જાણ થતા તેઓએ મંગળવારે મોડી રાત્રે સુરતમાં ધામા નાખ્યા હતા, જ્યાં સંસ્થાના સંચાલકો પોતાના કોલેજના નામ સાથે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સંચાલિત હોવાનું બેનર લટકાવી દેતા તેમના વિરુદ્ધ વરાછા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. અજી સાહેબ, આપનું નામ જણાવશો? પરાગ નાયક. અજી સાહેબ, શું ઘટના બની છે આખી? અમે લોકલ ઇન્ક્વાયરી કમિટી LIC કહેવાય, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેમ્બરમાં છું, ડાયરેક્ટર છું. એની કોલેજની સેન્ટરની પરમિશન આપવા માટે અમે આજે સુરત આવ્યા હતા. તો એક સેન્ટર પર પરમિશન આપ્યા પહેલાં જ આંબેડકર યુનિવર્સિટીના નામથી એમણે બોર્ડ મારી દીધું હતું અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરતા હતા. એટલે અમે પોલીસમાં એ સામેની ફરિયાદ કરી છે. અજી સાહેબ, આ સંસ્થાની અંદર કેટલા વિદ્યાર્થીઓ હતા અને કેટલા દિવસથી નામનો યુઝ કરતા હતા, એવી કોઈ માહિતી આપને પ્રાપ્ત? આ સંસ્થા કંઈ 8 વર્ષથી ચાલે છે. એમના કહેવા પ્રમાણે એવું કહે છે કે અમે તમે લોકો આવવાના હતા એટલે જ બોર્ડ માર્યું હતું, એટલે 2 દિવસ પહેલાં જ બોર્ડ માર્યું એવું કહે છે. તો સાહેબ, હાલની કોઈ પરમિશન પાસ થઈ છે કે નહીં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી કોઈ? ના, એમને હજી કોઈ પરમિશન આપી નથી. પોલીસનું એવું કહેવાનું છે કે ભાઈ આમાં તમે પરમિશન આપી ના હોય તો એ લગાવી ના શકે બોર્ડ. સાહેબ, આપના દ્વારા શું કાર્યવાહી થશે હવે આ સમગ્ર મામલે? હવે એને કોઈ દિવસ આંબેડકર યુનિવર્સિટીનું એફિલિએશન નહીં મળે. કલમ તો પોલીસ લગાવશે. એક તો ગેરકાયદેસર સરકારી સંસ્થાનો નામનો ઉપયોગ કરવાની કલમ લાગી શકે. વિદ્યાર્થીઓ તો એમના ક્લાસીસમાં ભણતા હતા. અમે સેન્ટર આપવા માટે આવ્યા હતા. અમે કોલેજ ચાલતી હોય ત્યાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સેન્ટર આપવા માટેની અમારી જે LIC હોય, લોકલ ઇન્ક્વાયરી કમિટી, એમણે અરજી કરી હતી, એમાં આવ્યા હતા. આવી સંસ્થા માટે એક સંદેશો, પહેલાં કોઈ પણ સ્ટુડન્ટ જાય તો ખાતરી કરી લે કે ભાઈ આમનું એફિલિએશન છે કે નહીં. હાલ તો બાબા સાહેબ આંબેડકરના ડિરેક્ટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વરાછા પોલીસ આ મામલે કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરશે. જો કે બીજી બાજુ સૂત્રો પાસેથી એવી પણ માહિતી સાંપડી રહી છે કે સમગ્ર મામલો દબાવવા માટે કેટલાક સ્થાનિક નેતાઓ પણ મેદાને પડ્યા છે. જો કે પોલીસે હાલ તો આ યુનિવર્સિટીના સંચાલકો સામે કોપીરાઇટનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. એક સપ્તાહ પહેલા સરથાણામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ડીપીમાંથી કરંટ લાગવાને કારણે એક કિશોરનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સરથાણા પોલીસે DGVCLના નાયબ ઇજનેર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો હતો, જેની સરથાણા પોલીસે બુધવારના રોજ ધરપકડ કરી હતી. સરથાણા પોલીસ મથકે ઉભેલો આ શખ્સ લસકાણા DGVCLના નાયબ ઇજનેર છે કે જેમને લસકાણા વિસ્તારની એક ડીપી બહાર ફેન્સિંગ લગાડવા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ભૂપેશ ઝાલાણી નામના આ શખ્સે આંખ આડા કાન કરતા 8 મેના રોજ ડીપી પાસે રમતા 5 વર્ષીય મિતવા ચોટવટિયા અને મિત ધડુકને ડીપીમાંથી વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે દાઝ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં આજે પણ એક બાળક સારવાર લઈ રહ્યો છે. આ બનાવમાં ગંભીર બેદરકારી દાખવનાર DGVCLના નાયબ ઇજનેર ભૂપેશ ઝાલાણી વિરુદ્ધ 23મીના રોજ સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની બુધવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. સરથાણા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 31/13 IPC કલમ 337, 337, 338 મુજબનો ગુનો તારીખ 23/6ના દિવસે દાખલ થયેલો અને જે બાબતનો બનાવ એવો છે કે તારીખ 8/5/2013ના રોજ સવારે 11:30થી
11:45 દરમિયાનમાં લક્ષ્મીબા રો હાઉસ સોસાયટી એની અંદર 12 ડીપી લગાવે છે. ડીપીને ફેન્સિંગ નહીં હોય અને જેના કારણે રમતા રમતા છોકરાએ એક મિતવા ભરતભાઈ અને બીજો સંજયભાઈ નાઓ તેને કરંટ લાગેલો અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરેલા. એમાં મિતવા જે છે એને આપણે દાખલ કરેલો છે, તેની સ્થિતિ જરા ગંભીર છે અને હાથ કપાવવો પડે છે, કાન કપાવ્યો છે અને એક ડાબા હાથની આંગળીઓ પણ કપાઈ છે. અને જે બાબતનો ગુનો દાખલ થતાં આમાં તપાસ કરતા અને આરોપી જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લસકાણાના નાયબ ઇજનેરશ્રીના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હોય, જેઓને આજરોજ અમે અટક કરવામાં આવ્યા છે. લક્ષ્મીબા રો હાઉસ બહાર લાગેલી ડીજીવીસીએલની ખુલ્લી ડીપી અંગે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ ડીજીવીસીએલના નાયબ ઇજનેરના કાન જાણે બહેરા થઈ ગયા હતા. ડીજીવીસીએલની બેદરકારીને પગલે 2 બાળકો ગંભીર રીતે દાઝ્યા. ત્યારબાદ ખુલ્લી ડીપીની બહાર ફેન્સિંગ ગ્રીલ લગાડવામાં આવી. કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મંગળવારે ડુમ્મસ મગદલા રોડ બ્રિજ પરથી નદીમાં એક પ્રેમી પંખીડાએ મોતની છલાંગ માર્યાની વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે બુધવારે વહેલી સવારે આ પ્રેમી પંખીડાની લાશ કોઝવે પરથી મળી આવતા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દીધી છે. ઓએનજીસી બ્રિજ પરથી આ પ્રેમી પંખીડાએ મોતની છલાંગ મારી હોવાના અહેવાલ મળતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરના માણસોની 2 કલાકની ભારે શોધખોળ બાદ પણ આ પ્રેમી પંખીડાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે બુધવારે વહેલી સવારે સિંગણપોર કોઝવે નજીક 2 વ્યક્તિની લાશ મળી હોવાનો કોલ મળતા ફાયરની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એકબીજાની કમરે દુપટ્ટો બાંધી તાપીમાં છલાંગ લગાવનાર આ પ્રેમી પંખીડાએ પ્રેમનો કરુણ અંત આણ્યો હતો. આ સાથે જ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રામાં આવેલા વિનાશકપુરે ભારે ખાનાખરાબી સર્જી છે. ખાસ કરીને ત્યાં લાઇટની સગવડ હોવાથી યાત્રીઓ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ફસાયેલા યાત્રીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ યાત્રીઓને લાઇટની સહાય મળી રહે તે માટે શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા પર નંગ 2500ની કિંમતના સોલાર ટેકનોલોજી આધારિત 1000 નંગ ઉત્તરાખંડ મંગળવારના રોજ રવાના કરાયા હતા. ઉત્તરાખંડમાં કુદરતી વેરેલા વિનાશ બાદ અનેક યાત્રાળુઓના મોત થયા છે. કેટલાક યાત્રાળુઓ હજુ પણ ફસાયેલા છે. ઉત્તરાખંડની તબાહીને સમગ્ર ભારત દેશ નિહાળી રહ્યો છે. ત્યારે આ તબાહીમાંથી ઉત્તરાખંડ બહાર આવે તે માટે સમગ્ર દેશવાસીઓએ કમર કસી છે. રાહત બચાવ કામગીરી અને સહાય માટે પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે સેવાનો ભેખ ધારણ કરનાર અને દાનનો વરસાદ વહેડાવનાર સુરતના ગોવિંદભાઈ ધોળકિયા વધુ એક વખત આગળ આવ્યા છે. ઉત્તરાખંડમાં ફસાયેલા યાત્રીઓને લાઇટ અને મોબાઈલ ચાર્જિંગની સુવિધા મળી રહે તે માટે શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા સોલાર ટેકનોલોજી આધારિત 1000 નંગની સહાય કરવામાં આવી છે. આ પાર્સલોની ટ્રેન મારફતે ઉત્તરાખંડમાં રવાના કરાયા છે. અમારા જે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ જે ગોવિંદભાઈ ધોળકિયા છે એમની જે કંપની છે જે શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ એમના થ્રુ આ બધી વસ્તુ જઈ રહી છે. અંકલના કહેવા પ્રમાણે અહીંથી 3 જણની ટીમ ત્યાં અત્યારે દેહરાદૂનમાં રોકાયેલી છે. એ ટીમે ત્યાં જોઈને કીધું કે ભાઈ ત્યાં બેઝિક લાઇટ સુવિધા નથી અત્યારે, તો લાઇટ સુવિધા માટે એક જ ઓપ્શન છે અત્યારે કે ભાઈ સોલારની જે ટેકનોલોજી છે એનો કઈ રીતે મેક્સિમમ યુઝ થાય, તો ત્યાં આપણે સોલાર લેન્ટર્ન આપણે 1000 પીસ ત્યાં આપણે આજે મોકલી રહ્યા છીએ. હવે એમાં શું છે કે ત્યાં એકચ્યુઅલી ત્યાં ઇલેક્ટ્રિસિટી તો ત્યાં છે નહીં, તો એક તો નાઇટમાં ત્યાં લાઇટ પણ આ લોકોને ચાલશે, પ્લસ કે જે મોબાઈલમાં જે બેટરી નથી એ લોકો પાસે, કેમ કે હવે ઇલેક્ટ્રિસિટી તો છેલ્લા 5-6 દિવસથી છે જ નહીં, તો આનાથી પણ એ લોકોને મોબાઈલ ચાર્જનું અહીંયા પ્લગ આપેલો છે, એનાથી મોબાઈલ ચાર્જ એનાથી લોકોને વાતચીત પણ થવામાં ઈઝી રહેશે. અને બીજું કે આમાં FM રેડિયો પણ છે, તો 3 in 1 આ લેન્ટર્ન આપણે ત્યાં હરિદ્વાર મોકલી રહ્યા છીએ. હા, એક કીટ 2500 રૂપીસની છે અને એ આપણે અત્યારે 1000 પીસ ભેજી રહ્યા છે, મોકલી રહ્યા છે. રાષ્ટ્ર પર જ્યારે પણ કોઈ આપદા આવી પડે છે ત્યારે આર્થિક સહાય માટે સુરતવાસીઓ હંમેશા અગ્રેસર રહેશે. ઉત્તરાખંડની રાહત બચાવ કામગીરીમાં ભારતના અનેક લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત શહેર પણ ઉદાર હાથે દાન કરી માનવતા મહેકાવી રહ્યું છે.
જેનું જીવંત ઉદાહરણ ગોવિંદભાઈ ધોળકિયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તરાખંડમાં મચેલી તબાહી બાદ દેશભરમાંથી સહાયનો ધોધ વધી રહ્યો છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકા પણ સહાયના મૂડમાં જણાઈ રહી છે. આ માટે પાલિકાએ ખાસ આયોજન કર્યું છે. સુરત મહાનગરપાલિકા રહીને પણ ઉત્તરાખંડના અસરગ્રસ્તોને સહાય આપવા તૈયાર થઈ છે. સૂત્રોનું માનીએ તો પાલિકા દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓને આ માટે પરોક્ષ રીતે જોડવામાં આવશે. એટલે કે તમામ અધિકારીઓનો એક દિવસનો પગાર ઉત્તરાખંડના રાહત માટે જમા કરાવશે. પાલિકા કર્મચારીઓનો એક દિવસનો પગાર બારોબાર કાપીને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. જોકે એક ચર્ચા એવી પણ છે કે પાલિકાના શાસકો આ રાહત રાજ્ય સરકારના બેનર તળે જાય તેવું ઈચ્છી રહ્યા છે. રાહત જે કોઈના નામે જાય, પરંતુ રાહત જાય અને ઉત્તરાખંડમાં અસરગ્રસ્તો સુધી પહોંચે તે આ તબક્કે જરૂરી બન્યું છે. ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે પ્રદેશ ભાજપ દ્વારા પણ રાહત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ રાહતમાં સુરત શહેરના ફાળે પણ રાહતની કીટો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગળવારે પ્રદેશ ભાજપની એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં સુરત શહેર ભાજપના સંગઠનના પદાધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપે 34 જેટલી વસ્તુઓની કીટ મોકલવાની તૈયારી કરી હોય શહેર ભાજપ અને પાલિકાના શાસકો માથે પણ જવાબદારી આવી છે. આથી હવે શહેર ભાજપ સાથે સાથે પાલિકાના શાસકો પણ કીટ તૈયાર કરવા લોકો પાસેથી ફાળો ઉઘરાવતા જોવા મળશે. જોકે આ કીટ તૈયાર કરવા પાછળ કોઈ પાસે રોકડ રકમ નહીં ઉઘરાવવાની પણ તાકીદ કરવામાં આવી છે. આમ છતાં ભાજપના જે કાર્યકરો છે તે રોકડ રકમ જમા કરાવી શકશે. ઉત્તરાખંડમાં મચેલી ભારે તબાહીએ ભલભલાના હૈયા હચમચાવી મૂક્યા છે. હજુ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે મોત મીટ માંડીને બેઠું છે. ઉત્તરાખંડમાં અત્યારે પીવાના પાણીના પણ ફાંફા છે, જેથી ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સુરત શહેરના લોકો અને કેટલીક સામાજિક સંસ્થા પણ આગળ આવી છે. બુધવારે રાત્રે સામાજિક સંસ્થા દ્વારા એક ખાસ ટ્રેનમાં પાર્સલો મોકલવામાં આવશે. ઉત્તરાખંડમાં જાણે કે ભગવાન સાક્ષાત કોપાયમાન થયા હોય તેમ હાહાકાર મચાવી દીધો હતો. હજારો શ્રદ્ધાળુઓના મોતે માત્ર ઉત્તરાખંડ જ નહીં સમગ્ર દેશ અને વિદેશને પણ હચમચાવી દીધા છે. ભયંકર વરસાદ, તોફાન અને પૂર સામે લડીને આબાદ જીવ બચાવનારાઓ માટે આ કાયમી એક ખોફનાક સંભારણું બની ગયું છે. ઉત્તરાખંડમાં હજુ પણ હજારો લોકો ફસાયેલા છે, ત્યારે તેને બચાવવાની તનતોડ કામગીરી ચાલી રહી છે. આ પૂરનો સામનો કરનારા અને જીવિત રહી ગયેલા લોકો માટે પીવાના પાણીના પણ ફાંફા છે. ત્યારે સુરતની સામાજિક સંસ્થાઓ હવે સેવા કરવા માટે આગળ આવી છે. શહેરીજનો દ્વારા પણ સેવા માટે ખાસું યોગદાન અપાયું છે. આ અંગે રેલવેના એરિયા મેનેજર મિર્જાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં શહેરની એનજીઓ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ઉમદા સહાય તેમજ પાર્સલો તેમજ કપડાઓના પાર્સલોનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. જે તમામ પાર્સલોનો જથ્થો સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તરાખંડ મોકલવામાં આવશે. આ માટે મુંબઈ સેન્ટ્રલ ઓફિસથી કંટ્રોલ દ્વારા સંદેશો પાઠવીને આ પાર્સલોની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે મુંબઈ સેન્ટ્રલ ઓફિસથી કંટ્રોલ દ્વારા સંદેશો પાઠવીને આ પાર્સલોની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવશે. જોકે આ માટેની તમામ વ્યવસ્થા સુરત રેલવે સ્ટેશન પર કરવામાં આવી રહી છે. ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હાલમાં ચાલી રહેલી વરસાદની મોસમને કારણે શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળે છે. આ સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા ખુલ્લા પ્લોટ ધારકોને નોટિસો આપવા ઉપરાંત દંડની કાર્યવાહી કરવામાં આવે છે. બુધવારે પાલિકાના ઉડના ઝોનમાં ખુલ્લા પ્લોટના માલિકો પાસેથી 26,500નો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના ઉડના ઝોનના વીબીડીસી વિભાગ દ્વારા ઝોન વિસ્તારમાં આવતા તમામ ખુલ્લા પ્લોટો ચેક કરતા મચ્છરની ઉત્પત્તિ તેમજ ઉત્પત્તિની સંભાવનાઓ માટે જવાબદાર એવા પ્લોટ ધારકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં પાંડેસરા ખાતે ભારત ગેસના ગોડાઉન પાસેથી 5,000, ભેસ્તાન ખાતે દમવાલા કમ્પાઉન્ડ પાસેથી 4,000, ઉડના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 3,000, પાંડેસરામાં ગોનાવાલા પાસેથી 2,500, પાંડેસરા ઊન અને અન્ય ખુલ્લા પ્લોટોના માલિકો પાસેથી કુલ્લે 26,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા વાહન જનિત રોગ નિયંત્રણ વિભાગ દ્વારા કતારગામ અમરોલી વિસ્તારમાં આવેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા વાહક જનિત રોગ નિયંત્રણ માટે વિદ્યાર્થીઓમાં જાણકારી આવે તે માટે ગત 20મી જૂનના રોજ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ 3 વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી તેમજ રોગ અટકાયતના પગલાં વિશે સમજ આપીને તેમના ઘરની ટાંકીઓ, અગાશીમાં રાખવામાં આવેલ પડતર સામાન, ડ્રમ, કેરબાઓ તપાસીને સાફ કરવા જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વરસાદની ઋતુમાં વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આગામી 12મી જુલાઈના રોજ આ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. પાલિકા દ્વારા વર્ષાના આગમનને વધાવવા આગામી 12મી જુલાઈને શુક્રવારના રોજ સવારે 9 વાગે માધ્યમિક વિભાગની અને બપોરે 12 વાગે પ્રાથમિક માધ્યમિક વિભાગની વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન રાંદેર રોડ પર આવેલ દિવાળી બાગના કોમ્યુનિટી હોલમાં કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં શહેરની હદ વિસ્તારમાં આવેલી તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધાના ફોર્મ રંગઉપન ખાતેથી મેળવી આગામી 9મી જુલાઈ સુધીમાં ભરીને પરત કરવાનું પાલિકાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. વ્યસન એ સુખી પરિવાર માટે વિલન સમાન છે, ત્યારે લોકો આવા દૂષણથી દૂર રહે તે માટે પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા એક અભિયાન હાથ ધરાયું છે. અંતર્ગત બુધવારના રોજ અઠવા વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા હતા. પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય તો માણસ સુખમય અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. પરંતુ જે રીતે હાલના સમયમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા લાગે છે કે વિવિધ રોગનું મૂળ કારણ વ્યસન જ છે. આથી લોકો યમ સમાન વ્યસનના દૂષણ પ્રત્યે જાગૃત બને અને વ્યસનનો ત્યાગ કરી તંદુરસ્ત અને સુખમય જીવન જીવે તે માટે પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા આઠવાના વિવિધ વિસ્તારોમાં વ્યસનોને લગતા બેનરો લગાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તરાખંડમાં કુદરતના પ્રકોપમાં અનેક પરિવાર વિખૂટા પડી ગયા, જેમાં નવસારીના પણ એક 60 વર્ષીય મહિલા યાત્રીના આજ દિન સુધી કોઈ સમાચાર મળ્યા નથી. નવસારી જલાલપુર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય અંબાબેન પરસોત્તમભાઈ કંબોડી તેમના વેવાણ અને વેવાઈ સાથે ચારધામની યાત્રાએ ગયા હતા. જેઓ તારીખ 16ના રોજ ગૌરીકુંડથી તેમના વેવાઈ મનસુખભાઈ સાથે વિખૂટા પડી ગયા હતા અને ખૂબ શોધ કરવા છતાં આજ દિન સુધી તેમના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. અમદાવાદ ખાતે રહેતા અંબાબેનના વેવાઈ અને વેવણ તો રેસ્ક્યુ ઓપરેશનને કારણે સુરક્ષિત ઘરે પાછા આવી ગયા છે, જ્યારે અંબાબેન પરત ન ફરતા નવસારી તેમના ઘરે પરિવારજનો ખૂબ ચિંતા કરી રહ્યા છે. દ્વારા ચારધામની યાત્રાએ મારા મમ્મીને કર્યા હતા. હજુ લગન તેમનો કોઈ પત્તો નથી. છેલ્લો 16 તારીખનો તેમનો કોન્ટેક્ટ થયો હતો, પછી કોઈ કોન્ટેક્ટ નથી. તમે અત્યારે અરજી કરી છે? હા, નવસારી કલેક્ટર ઓફિસમાં અરજી કરેલી. અંબાબેનના ગુમ થયાના સમાચાર નવસારી ડિઝાસ્ટર વિભાગમાં આપવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા અંબાબેનના સ્વજનોએ નવસારીના નિવાસી કલેક્ટરને અરજ કરી તેમની શોધ કરવા ઉત્તરાખંડ જવા જરૂરી કાર્યવાહી કરી આપવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાંથી કુલ 204 યાત્રાળુ ઉત્તરાખંડ ગયા હતા, જેમાંથી એકમાત્ર અંબાબેન કંબોડીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બાકી તમામ યાત્રાળુઓ સલામત હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. સતત વધતી જતી મોંઘવારીને કારણે દરેક આમ આદમીના બજેટ ખોરવાઈ જાય છે, જેના કારણે તેઓએ કરકસરથી જીવન નિર્વાહ કરવો પડતો હોય છે. પરંતુ જો આપણે ચિંતા કરવાનું છોડી થોડી સ્માર્ટનેસ દાખવીએ તો મોંઘવારીને પણ આસાનીથી માત આપી શકાય. આવું જ કંઈક કરી બતાવ્યું છે વરાછાના હિંમતભાઈએ. જો હિન્દ ટીવી ન્યૂઝનો વિશેષ અહેવાલ. આજે થોડા સમયને અંતરે પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસમાં ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે. આથી દરેક ચીજવસ્તુઓ મોંઘી થતી જાય છે, જેને કારણે મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડે છે. ખાસ કરીને શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓ ખૂબ જ ચિંતામાં મુકાઈ જાય છે. પરંતુ જ્યારે આવા સમયમાં પોતાના ઘરના ગાર્ડન અથવા તો ટેરેસ પર કુંડામાં શાકભાજીના છોડ રોપીને કિચન ગાર્ડન બનાવવાનો વિચાર સૂચે તો બસ પછી પૂછવું જ શું. આવો જ એક સ્માર્ટ વિચાર સુરત શહેરના મોટા વરાછા વિસ્તારના અબ્રામા રોડના સંસ્કાર રો હાઉસમાં રહેતા હિંમતભાઈ ધોળકિયાને આવ્યો હતો, જેમાં તેઓએ પોતાના ટેરેસ પર કુંડા રાખી તેમાં રીંગણના છોડ રોપ્યા હતા. ઝુમખણી રીંગણી તરીકે ઓળખાતા રીંગણની નિયમિત પાણી સિંચીને માવજત કરાતા તેના દરેક છોડમાંથી 40 થી 45 જેટલા રીંગણ ઉતરે છે અને માત્ર 15 કે 20 દિવસ અથવા તો મહિના પછી તેમાં બીજો ફાલ આવી જાય છે. તો રીંગણ ઉગાડવાની પ્રોસેસ માટે હિંમતભાઈ ધોળકિયાનું શું કહેવું છે તે સાંભળો. જમીન પર તો બધા રીંગણાઓ થતા જ હોય, કોઈ પણ છોડ જમીન ઉપર, પણ આ તો અગાસી ઉપર કુંડાની અંદર આપણે છોડ નાખેલા હોય અને એની અંદર રીંગણા હોય, એ પણ પાછા જમીન કરતાં વધારે એમ ઝુમખડી રીંગણી કહેવાય. એક છોડમાં આશરે 35 થી 40, 45 જેટલા રીંગણ નાના મોટા આવે.
આમાં દર 15-20 દિવસ કે મહિના સુધીમાં પાછો બીજી વખત ફરી વખત ફાલ આવે ત્યારે ફરી વખત પાછા રીંગણ થાય. આ ત્રીજી વખત આમાં રીંગણ થયા. 4-4.5 મહિનાથી આની માવજત કરીએ છીએ. અગાસી ઉપર પાણી હું નાખું, છોકરાઓ નાખે, મારા વાઈફ નાખે, બધા પાણી નાખીએ એટલે થયા કરે મોટા મોટા. આની પ્રોસેસ કેવી હતી? શરૂઆતમાં પહેલાં આના બિયા હતા એ આપણે પહેલાં ધરું કરી નાખ્યું. ધરુંમાંથી પછી એના એક છોડ રોપી દીધા. 4-5 છોડ છે રોપી દીધા. પછી પહેલાં ખાતર, દેશી ખાતર નાખ્યું. પછી પેલું રાસાયણિક ખાતર નાખ્યું. અને કોઈક દવા આવે તો ક્યારેક કોઈ ઈયળ હોય કે કોઈ જીવાત હોય તો એની અંદર દવા એનો ઉપયોગ કરી શકીએ. તો તમે હિંમતભાઈએ કહેલું ધ્યાનથી સાંભળ્યું ને? કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર કેટલી આસાનીથી તેમણે આ રીંગણા ઉગાડ્યા. તો હવે તમે પણ તમારા ઘરમાં મર્યાદિત જગ્યાનો ઉપયોગ કરીને આવા વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડી શકો છો. બજારમાં રાસાયણિક પ્રક્રિયા થયેલા શાકભાજીને બદલે ઘરમાં જ જૈવિક શાકભાજીનો સ્વાદ માણવા મળે તો તેનાથી ઉત્તમ બીજું કંઈ જ નથી અને સૌના આરોગ્ય પણ સ્વસ્થ રહી શકશે. જો દરેક વ્યક્તિ ધીમે ધીમે આ સ્માર્ટ આઈડિયાનો અમલ કરશે તો વધતી જતી મોંઘવારીને પણ આસાનીથી માત કરી શકાશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આમ તો શાળા એ બીજું ઘર કહેવાય છે, પરંતુ નાના બાળકો શૈક્ષણિક સંકુલમાં આવતાની સાથે જ રડવા માંડતા હોય છે. ત્યારે બાળકોને શાળાના માહોલમાં થોડો આનંદ મળે, શિક્ષણમાં આગળ વધે તે હેતુસર વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. તેવી રીતે નાનપુરા ટીમલિયાવાડ ખાતે બુધવારના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત જીવન ભારતી સ્કૂલમાં ભૂલકાઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. બાળકોએ રંગબેરંગી ટોપીઓ પહેરી શાળાના પ્રથમ દિવસની મજા માણી હતી. આજે દારૂના વેપારમાં મહિલાનો દબદબો વધી રહ્યો છે. આ વેપારમાં મજબૂરી કે મરજીથી મહિલાની સંખ્યા વધી રહી છે. રેલવે પોલીસે વાપી અને દમણથી સુરતમાં દારૂની હેરાફેરી કરતી 2 મહિલાને રંગે હાથ ઝડપી લીધી હતી. તિરુવેલ્લીથી હાપા જતી એક્સપ્રેસ ટ્રેનમાંથી 2 મહિલાઓ સુરત રેલવે સ્ટેશન પર ઉતરતા તેઓની બેગમાંથી પરપ્રાંતીય બનાવટની 48 લંગ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે 2000 રૂપિયાની આસપાસ છે. આ મહિલાઓમાં દિવ્યાબેન મનસુખભાઈ માળી અને ગીતાબેન રમેશભાઈ કાંજી જે સુભાષનગર ઝુંપડપટ્ટીમાં રહે છે, જેઓ બંનેને હાલમાં રેલવે કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે, તેમજ આજે બપોરે રેલવેની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે બુધવારે પાલિકા સંચાલિત સ્મીમેર, મસ્કતી હોસ્પિટલના અધિકારીઓ તેમજ હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વની સૂચનાઓ આપી હતી. બુધવારે સ્મીમેર હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલના કરતા ધરતા અને હાઇડ્રોલિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થાયી સમિતિ અધ્યક્ષની ચેમ્બરમાં ભેગા થયા. કારણ હતું સ્થાયી અધ્યક્ષે તે તમામને તકેદારી માટે સૂચનાઓ આપવા બોલાવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સ્થાયી અધ્યક્ષે હોસ્પિટલના અધિકારીઓને સ્વચ્છતા બાબતે સારી એવી શિખામણો આપી દર્દીઓના દર્દને ખરેખર દૂર કરવા કટિબદ્ધ બનતા કહ્યું હતું. આ સાથોસાથે સ્થાયી અધ્યક્ષે પાણી વિભાગને પણ શહેરમાં તમામ સ્થળોએ સ્વચ્છ પાણી મળી રહે અને પૂરતું પાણી મળી રહે તે માટે કામગીરી કરવાની તાકીદ કરી હતી. સાથોસાથ સ્થાયી અધ્યક્ષે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જો આ બાબતે કોઈ ક્ષતિ અથવા તો ભૂલ નજરે ચડશે તો તે અંગે અન્ય કોઈ અધિકારી પર દોષનો ટોપલો ઢોળી નહીં શકાય. જે તે અધિકારીએ જવાબદાર ગણીને તેઓ વિરુદ્ધ ખાતાકીય કામગીરી કરવામાં આવશે. મંગળવારે મળેલી સ્થાયી સમિતિમાંથી પ્રફુલ્લ પાનસેરિયાએ રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં પ્રફુલ્લ પાનસેરિયા ખાસા ચર્ચાનો વિષય બન્યા છે. કામગીરીનો બોજ વહન ન કરવાની વાત આગળ ધપાવનારા પ્રફુલ્લ પાનસેરિયાના રાજીનામા પાછળ અલગ કારણો પણ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયા મોટા વરાછા વિસ્તારનું એક એવું નામ જેને લગભગ તમામ ઘરોમાં ઓળખ મળી ચૂકી છે. ભાજપ સંગઠનના સક્રિય કાર્યકર્તાથી લઈને આજે જે જગ્યાએ તેઓ ઊભા છે તે વચ્ચે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેમનો પડછાયો બની તેઓની સાથે દ્રશ્યમાન થતી આવે છે. વર્ષ 2010માં તેઓ સુરત મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાયા ત્યારથી તેઓના વિસ્તારમાં તેમની લોકપ્રિયતાનો ગ્રાફ એટલો તો ઊંચે ચડ્યો કે શહેરની નવી રચાયેલી વિધાનસભાઓ પૈકી એક વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓની વરણી કરવી ભાજપ મોવડી મંડળ માટે પણ મહત્વની બની રહી. આ પ્રફુલ્લ પાનસેરિયા અચાનક મંગળવારની સ્થાયી સમિતિમાં કામના બોજનું કારણ આગળ ધપાવી રાજીનામું ધરી દે તે લોકોની સમજની બહારની વાત બની રહી છે. પાલિકામાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રફુલ્લ પાનસેરિયા ધારાસભ્ય અને નગરસેવક તેમજ સ્થાયી સમિતિના સદસ્ય તરીકેની વિશેષ જવાબદારી સુપેરે નિભાવી શકતા હતા, તો પછી તેઓએ રાજીનામું આપવાની ફરજ કેમ પડી? સૂત્રોનું માનીએ તો પાનસેરિયાની રાજકીય મહત્વાકાંક્ષામાં ઓટ આવવાને કારણે તેઓએ આ પગલું ભરી દીધું છે.
તાજેતરમાં શહેરના મેયર અને સ્થાયી અધ્યક્ષ તરીકે ઝાંઝમેરા અને રાજેશ દેસાઈની નિમણૂક થઈ ત્યારે પાનશેરિયાને હતું કે તેઓને આ મહત્વના પદો મળશે, પરંતુ તેઓને કટ ટુ સાઇડ કરી દેવામાં આવ્યા. તાજેતરમાં જ્યારે ભીમજી પટેલ સહિત 6 સભ્યોએ રાજીનામા મૂક્યા હતા ત્યારે બાકીના 6 સભ્યોના મંડળમાં પાનશેરિયા જ કાર્યકારી અધ્યક્ષ બનીને સ્થાયી ચલાવતા હતા. શક્ય છે કે હંગામી આ ભૂમિકા કાયમી બનવાની તેઓની મહેચ્છા પૂરી ન થઈ શકી હોય. ભૂતકાળમાં રંજીત ગિલીટવાળા પણ રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરતા કરતા શહેરના મેયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તો પ્રફુલ્લ પાનશેરિયા કેમ નહીં? આવા અનેક સવાલો વચ્ચે હાલ તો પાનશેરિયાએ રાજીનામું આપી દીધું છે અને સ્થાયીએ તે મંજૂર પણ કરી દીધું છે. હવે બાકી છે તો માત્ર સામાન્ય સભાની ઔપચારિકતા. પરંતુ પાનશેરિયાનું આ પ્રકારનું પગલું આગામી સમયમાં કેવા રાજકીય ઉથલાઓ લાવશે તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભેસ્તાનના એક વાહન ચોરની ધરપકડ કરી હતી. આ ઘટનામાં આરોપીની ધરપકડ કરાતા પૂર્ણા વિસ્તારની એક વાહન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. તમને દેખાતો આ શખ્સ વાહન ચોરીનો આરોપી છે કે જે ક્રાઇમ બ્રાન્ચની પેટ્રોલિંગ વેળાએ તેમના હાથે ઝડપાયો હતો. કોસાડ એસએમસી આવાસમાં રહેતો અક્ષય રંકનિધિ મહંતી નામના આ વાહન ચોર પાસેથી પોલીસે ચોરીની એક બાઇક કબજે લઈ તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં અક્ષય પુણા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાનું કબૂલતા પુણા વિસ્તારનો વાહન ચોરીનો ગુનો ઉકેલાયો હતો. બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે. સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડનાર એક સહિત 2 જણાની ડીસીબી પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈથી ખુલતા વરલી મટકાના જુગારના આંકો સુરતમાં લખાવાતા હતા. ડીસીબી પોલીસ મથકે ઉભેલો આ શખ્સ મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર માન દરવાજા ખ્વાજાનગરમાં રમાડતો હતો, જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે સાંજે ખ્વાજાનગરમાં દરોડા પાડી ઓન ગામના ઝુલ્ફિકર લાલાણી નામના જુગારીની ધરપકડ કરી હતી. જ્યારે મુકેશ ઉર્ફે મુકિયા નિકુમ નામનો જુગારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળેથી પોલીસે 900 રૂપિયાની મત્તા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શર્ટ પર મેલું નાખી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ તફડાવતી ટોળકીના આતંકનો કાપોદ્રાનો એક જરીનો વેપારી ભોગ બન્યો છે. કાપોદ્રાની બેંકમાં ચેક જમા કરાવી રોકડ રકમ ભરેલી બેગ લઈ બહાર આવેલા વેપારીના શર્ટ પર મેલું નાખી રોકડ અને દાગીના મળી 3,15,000 ભરેલી બેગ લઈ 2 ભેજાબાજ કિશોર આ બાદ ફરાર થઈ ગયા હતા, જેઓ પ્રાઇમ બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. નજરે પડતી આ પ્રાઇમ કોઓપરેટિવ બેંકની બહાર એક જરીના વેપારીના શર્ટ પર 2 કિશોરે મેલું નાખી ચતુરાઈપૂર્વક રોકડ અને દાગીના મળી 3,15,000 રૂપિયા ભરેલી બેગ તફડાવી લીધી હતી. કાપોદ્રાના મમતા સર્કલ પાસે આવેલી કમલ પાર્ક સોસાયટીમાં રહેતા અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત રાઘવભાઈ મોરડિયાએ સોમવારે બેંકમાંથી રોકડા 90,000 રૂપિયા ઉપાડ્યા હતા. એ સિવાય વિવિધ વેપારીઓ પાસેથી ઉઘરાણીના મળી 2,65,000 રૂપિયા રોકડા યાનના વિવિધ વેપારીઓને આપવાના હોવાથી તમામ રૂપિયા લઈ મંગળવારે બપોરે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલી પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં ચેક જમા કરાવી બહાર નીકળ્યા હતા. તે દરમિયાન બેંક બહાર જ શિકારની તલાશમાં બેઠેલા 2 કિશોર પૈકીના એકે ભરતભાઈના શર્ટ પર મેલું નાખ્યું હતું. તે સમયે બીજા ઠગે પાણીથી સાફ કરવાનું કહી સામેની હોટલમાંથી પાણીનો જગ લઈ આવ્યો હતો. ભરતભાઈએ 2,65,000 રૂપિયા રોકડા અને દાગીના મળી કુલ 3,15,000ની મત્તા ભરેલી બેગ બાઇકના સ્ટીયરિંગ પર લટકાવી મેલું સાફ કરવા લાગ્યા અને 5 થી 10 સેકન્ડમાં બીજો કિશોર રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ ભરતભાઈએ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવી હતી. ચતુરાઈથી ઘટનાને અંજામ આપનાર બંને ઠગ કિશોર પ્રાઇમ કોઓપરેટિવ બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના પગલે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બંને ઠગોની શોધખોળ શરૂ કરી હતી. કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લાજપોર મધ્યસ્થ જેલનું તંત્ર સાવ રેઢિયાળ બની ગયું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચિંતાજનક રીતે સાબુ ખાઈને જીવન ટૂંકાવનારા કેદીઓની સંખ્યા વધી ગઈ છે. તેમ છતાં પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વધુ એક કાચા કારના કેદીએ કપડાં ધોવાનો સાબુ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લાજપોર જેલમાં મોબાઈલ મળવા અને જાણે સાબુ ખાઈને આત્મહત્યા કરવા માટેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અવારનવાર કેદીઓ સાબુ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જેલમાં છેલ્લા 10-15 દિવસથી સજા કાપી રહેલો કાચા કામનો કેદી બાપુ કલાલને મંગળવારે પેટમાં દુખાવો ઉપડતા તેણે સાબુ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી તેને સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેદી
પરવાના વગર હથિયાર રાખવાના ગુનામાં પકડાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ટીવી જોવા બાબતે માઠું લાગી આવતા 20 વર્ષીય પુત્રે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આજના સમયમાં ક્યારે કોને શું ખોટું લાગી જાય તે કહેવું મુશ્કેલ છે. ત્યારે ઓલપાડ સીવણ ગામ ખાતે રહેતા મહેશભાઈ રાઠોડે પોતાના 20 વર્ષીય પુત્રને ટીવી જોવા બાબતે ઠપકો આપ્યો હતો, જેથી પુત્રને લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈનો એકનો એક પુત્ર બળવંતે આ રીતે અંતિમ પગલું ભરતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના પૂણા વિસ્તારના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડા ₹1,20,000 અને દાગીનાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવની જાણ થતાં જ મકાન માલિકે પૂણા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પર્વતપાટિયા વિસ્તારની રંગઅવધૂત સોસાયટીના પ્લોટ નંબર B30માં રહેતા અને રંગઅવધૂત સોસાયટીમાં જ સિઝનલ વસ્તુનું વેચાણ કરતા મુકેશ કાંતિલાલ આરીવાલાની પત્નીની તબિયત સારી ન હોવાથી છેલ્લા 15 દિવસથી તેઓ પોતાના મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા બીજા મકાનમાં રહેવા લાગ્યા હતા. દિવસભર ઘર આગળ દુકાનમાં રહી રાત્રે મોડલ ટાઉન વિસ્તારના મકાનમાં સુવા જતા હતા. રાત્રિ દરમિયાન મકાન બંધ હોવાથી મંગળવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોરે બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રોકડા ₹1,20,000ની ચોરી કરી હતી. ચોરે ગોડાઉન અને ટ્યુશન ક્લાસના પણ લોક તોડી વસ્તુ વેરવિખેર કરી હતી, પરંતુ ત્યાંથી તેમને કોઈ વસ્તુ મળી ન આવી હતી. ચોરે રોકડા ₹1,20,000 અને દાગીનાની ચોરી કરી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. બુધવારે સવારે મુકેશભાઈ ઘરે આવ્યા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. અમારા ઘરનું લોક તૂટી ગયું હતું. સવારે અમને 7 વાગે ખબર પડી કે ઘરમાં લોક તૂટી ગયેલું છે. અમારું ઘર બંધ હતું. આગળ ટીવીના શોકેસમાંથી 50,000 કેશ હતા, બેંકનું સીલવાળા હતા, 500ની નોટો, અને પાછળ સ્કીલા કબાટની અંદર 70,000 હતા. એમાં 2 જોડી બુટ્ટી હતી, 2 જોડી વીટી હતી ને 2 ચેન હતી. એક લાંબી ચેન હતી ને એક ટૂંકી ચેન હતી. એ બધું લઈ ગયા છે. અને ત્યાર પછી એ લોકો ઉપર પણ 2 ક્લાસીસ છે, 2 ક્લાસીસના પણ લોક તોડી કાઢ્યા અને અમારું ઉપર ગોડાઉન છે તો ગોડાઉનનું પણ લોક તોડી કાઢ્યું. એમ કરીને કુલ 4 લોકો તોડી કાઢ્યા. બનાવની ફરિયાદને આધારે પૂણા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીની ઘટના પાછળ કોઈ જાણભેદુ હોવાની શંકા થઈ હતી, જે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પરિણીત મહિલાએ પિયરમાં જ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ ખસેડાઈ હતી, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રાંદેર શ્રીજીનગરી ખાતે રહેતી 21 વર્ષીય ભાવના રવિભાઈ સાગઠિયાના લગ્ન મુંબઈ ખાતે થયા હતા. ત્યાં પતિ રવિ અને સાસુ સાથે અવારનવાર ઝઘડો થતા તે પિયરમાં રહેતી હતી. દરમિયાન મંગળવારના રોજ પિયરમાં એસિડ પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ ખસેડાઈ હતી, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 3 મહિના અગાઉ ઉધના વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં 46,000ની ચોરી કરનાર 2 શખ્સો સામે શંકાના આધારે નામ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉધનાનો હરિનગર આસપાસનો વિસ્તાર ચોરો માટે જાણે સ્પેશિયલ સ્થળ બની ગયું હોય તેમ અહીંથી એક પછી એક ચોરીની ફરિયાદો ઉઠવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઉધના હરિનગરના બીજી વિભાગની પાછળ આવેલ મહાદેવનગર સોસાયટીના ઘર નંબર 65માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અહીં વિજયભાઈ પહાડે તેની પત્ની મીનાબેન સાથે રહે છે, જેઓ કોઈ કામ અર્થે બહારગામ ગયા હોવાથી માર્ચ મહિનાની 28 તારીખે તસ્કરો સોનાનું મંગળસૂત્ર તેમજ ચાંદીનો સિક્કો મળી કુલ 46,000ની મત્તા પર હાથ સાફ કરી ગયા હતા. ઘરે પરત ફરેલા વિજયભાઈને ચોરીની જાણ થતાં જ મંગળવારે ઉધના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી. વિજયભાઈએ શંકાને આધારે ઉધના વસાહતમાં રહેતા ઇઝરાયલ ઉર્ફે સલીમ લંગડો અને સુનિલ ઉર્ફે ચટ્ટા રામદાસ દેવોડના નામ આપતા પોલીસે આ બંનેની શોધખોળ શરૂ કરી છે. માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની 82મી વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં દેવનારાયણ પરિવાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરોના સહયોગથી માંડવી તાલુકાના અતિ પછાત કુટવાડિયા વિદ્યાર્થીઓમાં તેજસ્વી તારલાવની માતાનું સન્માન કરી મંડળીના હોદ્દેદારોએ એક નોંધનીય સમાજ હિતનું કામ કર્યું હતું.
માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ જયંતભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં દેવનારાયણ પરિવાર તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરોના વહીવટકર્તાઓ તરફથી મળેલી સહાયથી અતિ પછાત કોટવાડિયા જાતિના 383 બાળકો તથા અંધજન 14 બાળકોને શૈક્ષણિક કિટ્સ તથા ગણવેશ મફતમાં આપવામાં આવ્યા હતા. ઉપરાંત તેજસ્વી કોટવાડિયા વિદ્યાર્થીઓની તમામ માતાઓને સાડીઓ આપી સન્માન કરાયું હતું. તદુપરાંત માંડવી તાલુકાના નિવૃત્ત થતા શિક્ષકોનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે દેવનારાયણ પરિવાર મોતાથી આવેલા તારાચંદ બાપુએ જણાવ્યું હતું કે ગધેડાને ગધેડો બનવા કે કૂતરાને કૂતરો બનવા નથી કહેવું પડતું, પરંતુ માનવને માનવ બનવા કહેવું પડે છે. એ સમાજની કરુણતા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માતા પિતા સમાન કોઈ મોટો દેવ નથી, જેથી દરેક બાળક તથા શિક્ષકો પણ માતા પિતાને આદર આપે તથા વંદન કરી ઘરની બહાર નીકળે તેવો અનુરોધ કર્યો હતો. ડોક્ટર યોગિતા શારદા, દિનેશભાઈ દેસાઈ તથા ગોડલિયાએ શિક્ષકોની ભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે માતાઓનું સન્માન શ્રેષ્ઠ સન્માન છે. જે સમાજ માતાઓને સન્માન કરે છે તે સમાજનું ભાવિ ઉજળું છે. જ્યારે માંડવીના ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાએ પણ શિક્ષકોના સમાજની તંદુરસ્તી માટેના પ્રયાસો બિરદાવ્યા હતા. ત્યાર પછી બીજા સેશનની સભામાં સોસાયટીના મંત્રી અશોકભાઈ ચૌધરીએ રજૂ કરેલા તમામ કામોની સર્વાનુમતિએ મંજૂર કર્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણપતસિંહ મહિડાએ કર્યું હતું. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે સોનાની લગડી વેચવાના બહાને છેતરપિંડી અને લૂંટ કરનારી ગેંગને ઝડપી પાડી હતી. નવાની વાત તો એ છે કે કુલ 7 સભ્યોની આ ગેંગના 4 સભ્યો તો પોલીસ વિભાગમાં ફરજ બજાવનારા જ હતા. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સોનાની લગડી લેનારાની શોધ કરી તેમને સસ્તા ભાવે સોનું આપવાની વાત કરી સોનાની ખરી લગડી બતાવી દઈ સોદો કરી નકલી લગડી પધરાવી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરનારી આ ગેંગને બાતમીના આધારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી અને ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી દીધી છે. છેતરપિંડી કરી બાદમાં ધમાલ ન થાય અને છેતરાયેલ ગ્રાહક પોલીસમાં ફરિયાદ ન કરે એ માટે આ ગેંગમાં સામેલ પોલીસ કર્મી પણ સોદાવાળી જગ્યાની નજીકમાં જ ફરતા અને ગ્રાહકને ડરાવતા અને ધમકાવતા હતા. 7 સભ્યોની આ ગેંગમાં વલસાડના 2 અને વડોદરાના 2 એમ કુલ 4 પોલીસ કર્મીઓ પણ કાયદાની મર્યાદા ઓળંગી ફરજ સાથે ગદ્દારી કરી ગુનો કરતા હતા. 3 વેપારી બનીને એક પોલીસ ગાડીમાં આવતા જ્યારે અન્ય 4 પોલીસ કર્મી આઈટેન કારમાં બેસીને આવતા, જેનાથી ગ્રાહકને કોઈ શંકા ન થાય. આ લોકોનું કામ ફક્ત ભોળા માણસોને સોનું વેચવું છે તેવું બતાવી અને ખોટી લગડી આપી અને તેની સાથે મળતિયા પોલીસવાળાને સાથે રાખી અને ડરાવી ધમકાવીને જે પોલીસના નામે ચેકિંગ કરી અને છેતરપિંડી કરતા હોવાની હકીકત મળેલી અને જેના આધારે આ કુલ 7 માણસો મળી આવેલા. સાથેને ગઈકાલે રાત્રે 20 વાગે અટક કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 125/2013 આઈપીસી કલમ 400, 420, 511, 114 મુજબ ગુનાના કામમાં અટક કરવામાં આવેલા છે. તમામની હાલમાં તપાસ મારી પાસે છે અને આ તપાસ દરમિયાન આ લોકોની રિમાન્ડ મેળવી અને વધુ વિગત માટે નામદાર કોર્ટમાં લઈ જવાની તજવીજ. પકડાયેલ 7 આરોપીઓ પૈકી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વલસાડના મિતેશ ગોહિલ અને ભરત રાઠોડ હાલમાં જ વલસાડ ખાતે અન્ય પોલીસ કર્મીને જાહેરમાં માર મારવાના કેસમાં પકડાયા હતા. ઘટનાને ગંભીરતાથી લઈ નવસારી પોલીસ તમામ ઇસમો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે આગળ તપાસ કરશે. અમારી પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ તાજેતરમાં જે મિતેશભાઈ, મનસુખભાઈ અને હિરેનભાઈ, ભરતભાઈ જે રાઠોડ છે, બે પોલીસ કોન્સ્ટેબલ છે, એને 4-5 દિવસ પહેલાં જ વલસાડ બસ ડેપો ઉપર ફરજ ઉપરના પોલીસ કર્મચારીને માર મારી અને તેની સાથે પણ સરકારી નોકરનો હુમલો કરેલો છે અને તેના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ થયેલાનું મને જાણવા મળેલ છે. અને આ સિવાય આ ટોળકી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ તેના માટે રિમાન્ડ મેળવી અને તપાસ કરવા માટેની તજવીજ છે. આ ટોળકીના અન્ય 2 વડોદરાના પોલીસ કર્મીઓ મનોજ ગોરખા અને ગોપાલ તડવી પર પણ વિવિધ ગુનાઓ નોંધાયા હોવાની માહિતી મળી છે. મનોજ ગોરખાને ભરૂચના એક ગુના માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે પ્રજાની રક્ષા માટે પોલીસમાં ભરતી થયેલા આવા લાલચુ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ પોલીસ કર્મીઓને કેવી સજા થાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર.
તંત્રના પાપે અખાદ્ય કેરીના રસથી 80 થી 85 લોકો ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં. ગોકુળ રસ ભંડારનો રસ ખાધા બાદ તબિયત લથડી. રાષ્ટ્રીય સ્તરની બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના નામનો ઉપયોગ કરનાર વરાછાની સ્કૂલ સામે કોપીરાઇટનો ગુનો દાખલ. સંચાલકોને બચાવવા મોટા માથાઓના ધમપછાડા. આખરે ડીજીવીસીએલ સામે પોલીસે કરી કાર્યવાહી. કાપોદ્રામાં 2 માસૂમોના જીવ જોખમમાં મૂકનાર નાયબ ઇજનેરની ધરપકડ. ઓએનજીસી બ્રિજ પરથી છલાંગ લગાડનાર પ્રેમી પંખીડાની લાશ મળી. સિંગણપોર કોઝવે પાસેથી કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી લાશ. અને ઉત્તરાખંડ માટે સુરતથી સહાયનો ધોધ વરસ્યો. સામાજિક સંસ્થાઓ અને લોકોએ ભેગા થઈ સહાયનો હાથ લંબાવ્યો. પાણી, ખાદ્ય સામગ્રી સહિતની મદદ પહોંચાડાઈ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.